શું તમારે પણ પૂરા કોન્ફિડન્સથી અંગ્રેજીમાં તમારી સ્કિલ્સ વિશે વાત કરવી છે? વેલ, જો હા, તો જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 36મા દિવસના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે અંગ્રેજી બોલવાનો તમારો ડર સાવ કાઢી નાખશે. અત્યાર સુધી આપણે ઘણા નિયમો શીખ્યા, રાઈટ? પણ આજનો ટોપિક લિટરલી ગેમ ચેન્જર છે અને શીખવામાં એકદમ ઇઝી. તો ચાલો ફૂલ એનર્જી સાથે આજના આ એક્સપ્લેનર સેશનની શરૂઆત કરીએ. જો સૌથી પહેલો અને અગત્યનો પ્રશ્ન, વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સ્કિલ્સ કોન્ફિડન્ટલી? શું ખરેખર પોતાની આવડત વિશે આત્મવિશ્વાસથી વાત કરવી છે? વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સ્કિલ્સ કોન્ફિડન્ટલી? ઘણીવાર એવું કહેવું હોય કે અરે હું આ કરી શકું છું અથવા મારામાં આ તાકાત છે, પણ અંગ્રેજીમાં બોલતા અચકાવાતું હોય છે, બરાબર ને? તો બસ આજનું આ સત્ર ખાસ આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે છે. તો ચાલો સમજીએ કે આ જાદુઈ શબ્દ આખરે છે શું. ધ્યાનથી સાંભળજો. કેન, યુઝ ટુ એક્સપ્રેસ ફિઝિકલ ઓર મેન્ટલ પાવર, એબિલિટી ઓર અ સ્પેસિફિક સ્કિલ. અંગ્રેજીમાં આ કેન એટલે કે કેનનો સીધો અને સિમ્પલ ગુજરાતી અર્થ થાય છે શકવું અથવા શકીએ છીએ. આનો ઉપયોગ મુખ્યત્વે બે રીતે થાય છે. પહેલું, તમારી શારીરિક કે માનસિક તાકાત દર્શાવવા, અને બીજું, કોઈ ખાસ આવડત કે સ્કિલ દેખાડવા. સિમ્પલ ભાષામાં કહું તો, જ્યારે પણ ગુજરાતી વાક્યના અંતે શકું છું, શકે છે કે શકીએ છીએ આવે ને, ત્યારે સમજી લેવાનું કે અહીં કેન જ લાગશે. એકદમ ક્લિયર? ઓકે, લેટ્સ ડાઇવ ઇન્ટુ ધીસ. હવે જોઈએ આપણા મોડલ્સનો માસ્ટર રૂલ. અત્યાર સુધી ટેન્સીસમાં આપણે એસ કે ઈએસ લગાવવાની કે પછી V2 અને V3 યાદ રાખવાની બહુ માથાકૂટ જોઈ, રાઈટ? પણ અહીં જુઓ કેટલી શાંતિ છે. આ એકદમ ગોલ્ડન રૂલ છે. કરતા કોઈ પણ હોય, આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે કે પછી કોઈનું નામ, બધા જ સાથે આંખ બંધ કરીને કેન લગાવી દેવાનું. કેન્સ એવો કોઈ શબ્દ ઇંગ્લિશ ડિક્શનરીમાં છે જ નહીં. અને સૌથી અગત્યની વાત, નો SES, નો V2, નો ING. બસ સિમ્પલ ફોર્મ્યુલા છે. સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ અને પછી ઓબ્જેક્ટ. છે ને એકદમ ઇઝી? હવે આપણે આના કેટલાક હકાર વાક્યો એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સીસ જોઈએ. અહીં આપણો રૂલ છે લિસન એન્ડ રિપીટ. તમારે સાંભળવાનું છે અને મારી સાથે મોટેથી બોલવાનું છે. તૈયાર છો? પહેલું વાક્ય, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. હું કડકડાટ અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. ચલો મોટેથી બોલો. વેરી ગુડ. બીજું વાક્ય, હી કેન લિફ્ટ 50 kg વેઇટ. તે 50 કિલો વજન ઊંચકી શકે છે. રિપીટ કરો. ત્રીજું, શી કેન ડ્રાઈવ અ કાર. તેણી કાર ચલાવી શકે છે. ચોથું, વી કેન વિન ધીસ મેચ. અમે આ મેચ જીતી શકીએ છીએ. અને છેલ્લું, રાહુલ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. રાહુલ આ સમસ્યા ઉકેલી શકે છે. બસ આ રીતે કેન મૂકો અને સીધું મૂળ ક્રિયાપદ જોડી દો. હવે અહીં બરાબર ધ્યાન આપજો. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ડાબી બાજુ જુઓ, આઈ કેન સ્વિમ એટલે કે હું તરી શકું છું. આ હકારાત્મક વાત થઈ. પણ ધારો કે તમારે એવું કહેવું છે કે અરે મારાથી આ નહીં થાય અથવા મને આ નથી આવડતું, તો શું કરશો? જમણી બાજુ જુઓ, આઈ કાન્ટ સ્વિમ એટલે કે હું તરી શકતો નથી. અહીં ખાસ ધ્યાન એ આપવાનું છે કે કેન એન્ડ નોટ હંમેશા ભેગા જ લખાય છે, એક જ શબ્દ તરીકે, કે નોટ. અને હા, સ્પોકન ઇંગ્લિશમાં આપણે મોટે ભાગે તેનું ટૂંકું રૂપ જ વાપરીએ છીએ, જે છે કાન્ટ. સો ચાલો હવે આ નકાર વાક્યોની પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ફરીથી આપણે આપણી પદ્ધતિ અપનાવીશું. સાંભળો અને મારી સાથે બોલો. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. હું આ સમજી શકતો નથી. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. રિપીટ કરો. શી કાન્ટ કુક ફૂડ. તેણી રસોઈ બનાવી શકતી નથી. શી કાન્ટ કુક ફૂડ. હી કાન્ટ રન ફાસ્ટ. તે ઝડપથી દોડી શકતો નથી. વી કાન્ટ ચેન્જ ધ પાસ્ટ. અમે ભૂતકાળને બદલી શકતા નથી. અને આઈ કાન્ટ કમ ટુમોરો. હું કાલે આવી શકું તેમ નથી. આઈ કાન્ટ કમ ટુમોરો. નોંધ્યું તમે? અહીં પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે, બસ ખાલી કેનનું કાન્ટ થઈ ગયું. ઓલ રાઇટ, હવે આપણે આગળ વધીએ. આપણો નવો વિભાગ છે ક્વેશ્ચન્સ એન્ડ સ્પોકન સિક્રેટ્સ. એટલે કે પ્રશ્નો કેવી રીતે પૂછવા. અને હા, એક જબરજસ્ત સિક્રેટ પણ હું તમારી સાથે શેર કરવાનો છું. હવે ધારો કે તમારે કોઈની ક્ષમતા કે આવડત વિશે પ્રશ્ન પૂછવો છે, ત્યારે શું કરવું? જો આ ફોર્મ્યુલા મુજબ તમારે માત્ર એટલું જ કરવાનું છે કે કેનને પકડીને વાક્યની સૌથી આગળ બેસાડી દેવાનું છે. વાક્ય રચના બનશે,
કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ તરીકે, કેન યુ હેલ્પ મી? એટલે કે શું તમે મને મદદ કરી શકો છો? કેન હી સ્પીક ઇંગ્લિશ? શું તે અંગ્રેજી બોલી શકે છે? કેન દે ડુ ધીસ વર્ક? શું તેઓ આ કામ કરી શકે છે? છે ને એકદમ સિમ્પલ લોજિક. ફક્ત કેનને આગળ લેવાથી સીધો જ તમારો પ્રશ્ન બની જાય છે. હવે આ વાક્ય તરફ ખાસ ધ્યાન આપો. તમે બેંકમાં ગયા હો, કોઈ મોટી ઓફિસમાં જાઓ કે કસ્ટમર કેરમાં ફોન કરો, ત્યારે આ વાક્ય અચૂક સાંભળવા મળે જ છે. હાઉ કેન આઈ હેલ્પ યુ? એટલે કે હું તમને કેવી રીતે મદદ કરી શકું? આ એક બહુ જ પ્રચલિત WH પ્રશ્ન છે, જ્યાં હાઉની સાથે કેન વપરાયું છે. આ વાક્ય એટલું બધું કોમન છે કે તેને તો તમારે લિટરલી ગોખી જ લેવું જોઈએ. ચાલો, બધા મારી સાથે એકસાથે બોલશે. હાઉ કેન આઈ હેલ્પ યુ? ફરીથી એકવાર. હાઉ કેન આઈ હેલ્પ યુ? વેરી ગુડ. અને હવે સમય છે આજના આપણા ખાસ સ્પોકન ઇંગ્લિશ સિક્રેટનો. ધ સિક્રેટ ઇઝ યુઝ કેન ફોર કેઝ્યુઅલ પરમિશન. સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે શિક્ષક કે બોસ પાસે પરવાનગી માંગવાની હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મે આઈ કમ ઇન સર? પણ જ્યારે તમારે તમારા મિત્રો સાથે અથવા તમારાથી નાના લોકો પાસે કોઈ પરવાનગી માંગવી હોય ત્યારે કેનનો ઉપયોગ બેસ્ટ રહે છે. આ એકદમ કેઝ્યુઅલ, ફ્રેન્ડલી અને બહુ જ સ્માર્ટ રીત છે અંગ્રેજી બોલવાની. તો ચાલો જોઈએ આ કેઝ્યુઅલ પરવાનગીના થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો. ધારો કે તમારે તમારા મિત્રનો ફોન વાપરવો છે, તો કેવી રીતે પૂછશો? ઉદાહરણ તરીકે, કેન આઈ યુઝ યોર મોબાઈલ? એટલે કે શું હું તારો મોબાઈલ વાપરી શકું? એકદમ પોલાઇટ અને ફ્રેન્ડલી. બોલો જોઈએ મારી સાથે, કેન આઈ યુઝ યોર મોબાઈલ? બીજું ઉદાહરણ, કેન આઈ સિટ હિયર? શું હું અહીં બેસી શકું? અને ત્રીજું, કેન યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ? શું તમે મને એક ગ્લાસ પાણી આપી શકો? આ વાક્યો તમને રોજિંદા જીવનમાં ડેફિનેટલી ખૂબ જ કામ આવવાના છે. સો હવે આપણે પહોંચી ગયા છીએ આજના સેશનના અંતિમ અને સૌથી અગત્યના પડાવ પર, ડેઇલી ચેલેન્જ એન્ડ પ્રેક્ટિસ. મિત્રો, પ્રેક્ટિસ વિના સ્પોકન ઇંગ્લિશ શક્ય જ નથી, રાઈટ? તો અહીં તમારી આજની 3 સ્ટેપ ચેલેન્જ આપેલી છે. સ્ટેપ 1, આપણે આગળ જે વાક્યો જોયા તેને મળતા બીજા વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર જાતે કરો. જેમ કે હું ગિટાર વગાડી શકું છું, અથવા શું તમે 10 કિલોમીટર દોડી શકો છો? સ્ટેપ 2, અરીસાની સામે ઊભા રહીને 5 એવા વાક્યો બોલો જે તમને સારી રીતે આવડતા હોય, જેમ કે આઈ કેન કુક ટેસ્ટી ફૂડ. અને 5 એવા વાક્યો બોલો જે નથી આવડતા, જેમ કે આઈ કાન્ટ વેક અપ એટ 5 AM. અને સ્ટેપ 3, તમે બનાવેલા આ વાક્યો નીચે કોમેન્ટ્સમાં પોસ્ટ કરી દો, જેથી મને ખ્યાલ આવે કે તમે બધા કેટલી જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છો. અને હા, જતાં જતાં તમારા માટે મારો એક સવાલ છે. વોટ આર 5 થિંગ્સ યુ એબ્સોલ્યુટલી કેન ડુ ટુડે? આજે એવી કઈ 5 વસ્તુઓ છે જે તમે પૂરા કોન્ફિડન્સ સાથે કરી શકો છો? તમારા જવાબો કોમેન્ટ્સમાં લખવાનું બિલકુલ ચૂકતા નહીં. જો આજના આ 36મા દિવસના સેશનમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને અંગ્રેજી બોલવાનો તમારો ડર થોડો પણ ઓછો થયો હોય તો લાઇક બટન ચોક્કસથી હિટ કરી દેજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આવતીકાલે ડે 37ના નવા ધમાકેદાર સેશનમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ પ્રેક્ટિસિંગ. આવજો.